ભાવનગરના પાલીતાણામાં લાકડા કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ। નાની રાજસ્થળી ફોરેસ્ટ અનામત વીડીમાંથી 1690 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। વૃક્ષોને કાપી લાખો રૂપિયાનું લાકડું બારોબાર વેચી દેવાનો આરોપ છે। 3.57 લાખ રૂપિયાની ઉચાપત સાથે પુરાવા નષ્ટ કરવાનો આરોપ। મહિલા આરએફઓની ફરિયાદ બાદ પાલીતાણા ગ્રામ્ય પોલીસમાં 5 સામે ફરિયાદ। ફોરેસ્ટ કર્મી કરસન ગોહિલ, બિટગાર્ડ કલ્પેશ ડાભી સસ્પેન્ડ છે। બંને ફોરેસ્ટ કર્મચારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। ફોરેસ્ટ વિભાગ અને પાલીતાણા પોલીસની સંયુક્ત તપાસ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાયા છે। જે પાર્થ, આ લાકડા કૌભાંડને લઈ શું વધારે વિગત? જો ભાવનગર પાલીતાણા તાલુકામાંથી જંગલ કટિંગનું આ સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં જે નાની રાજસ્થળી જે અનામત વીડી જંગલ છે, જેમાંથી 1690 જેટલા જે વૃક્ષો હતા તેમનું કટિંગ કરી અને બારોબાર વેચી મારવાનું આ કૌભાંડ હતું। જેમાં જે ફોરેસ્ટના જે અધિકારી, અન્ય જે કર્મચારી સહિતના જે વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કુલ 3,57,945 રૂપિયા ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે નાણાંની ઉચાપત તરીકેનો ફરિયાદની અંદર ઉલ્લેખ થયો છે। જેમાં આજે જંગલનું કટિંગ કરવામાં આવ્યું છે, તેમાં વૃક્ષોને જળ મૂળમાંથી કાપી નાખી અને તેના પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। મહિલા આરએફઓ છે તેમના દ્વારા આ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જો આ પાલીતાણા તાલુકાનું જે નાની રાજસ્થળીનું જંગલ છે તે કુલ 563 હેક્ટરની અંદર ફેલાયેલું છે, જેમાં જે 15 થી વધુ જે સિંહ તેમજ અન્ય જે વન્ય પ્રાણીઓનું રહેઠાણ માનવામાં આવે છે। પરંતુ આ જે કૌભાંડ સામે આવ્યું છે તેને ફોરેસ્ટ વિભાગની સાથે હવે પોલીસના જે કર્મચારીઓ છે તે પણ તપાસ કરશે। અગાઉ આ જ કૌભાંડની અંદર કરસન ગોહિલ અને કલ્પેશ ડાભી નામના જે ફોરેસ્ટના જે કર્મચારી છે તેમને સસ્પેન્ડ કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે હાલ આગળની તપાસ ચાલી રહી છે। જી, માહિતી બદલ આભાર।